નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વાપી મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. 11 માસના કરાર આધારિત સિટી મેનેજર, ડ્રાઈવર, સબ ફાયર ઓફિસર તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીની અંદર વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખે હાજર રહેવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ સાથે આ ભરતીમાં હાજર રહેવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. વાપી મહાનગરપાલિકા વાપી વોક ઇન ઇન્ટરવ્યુ. વાપી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકાની ચાલ ઝોન કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત હાજર રહેવાનું રહેશે. ટેબલની અંદર જગ્યાનું નામ, લાયકાત, અનુભવ, કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે અને માસિક ફિક્સ પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે. તે આપણે અહીં જોઈએ. તો ક્રમ નંબર 1ની અંદર જગ્યાનું નામ છે લીગલ ઓફિસર. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી, કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ, કોમ્પ્યુટરનું કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર પણ ઉમેદવાર હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષનો વકીલાતનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 60,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 2ની અંદર જગ્યા છે સિટી મેનેજર MIS/IT વિભાગની ભરતી છે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BE, BTech, IT, ME, MTech IT, BCA, BSc IT, MCA, MSc IT કરેલું હોવું જોઈએ. આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોને 1 વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ હોવો જરૂરી છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 3ની અંદર જગ્યાનું નામ છે ટર્નટેબલ લેડર ફાયર વાહન માટે ફાયર ડ્રાઈવર. મિત્રો, આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ તેમજ હેવી લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો ફાયર વાહનનો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 4ની અંદર જગ્યા છે સબ ફાયર ઓફિસર. આ જગ્યા પર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ફાયર, બેચલર ડિગ્રી ઓફ ટેકનોલોજી ફાયર અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર એન્ડ સેફ્ટી અથવા બેચલર ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફ્ટી અથવા બેચલર ઓફ સાયન્સ ફાયર બેચલર ઓફ સાયન્સ ફાયર એન્ડ સેફ્ટી વિભાગની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ઉપર અનુભવની વાત કરીએ તો ઉમેદવાર ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર કે ફાયરમેન તરીકેનો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 5ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BE સિવિલ કરેલું હોવું જોઈએ. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોને 2 વર્ષનો પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગનો લગતી કામગીરીનો અનુભવ હોવો જોઈએ. અહીં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 35,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. મિત્રો, આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની શરતો અહીં આપવામાં આવી છે તે જોઈએ તો પ્રથમ શરત છે કે ઈચ્છુક ઉમેદવારોએ પોતાના અરજી બાયોડેટા તથા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે વાપી નગરપાલિકા ચલા ઝોન કચેરી ચલા તાલુકે વાપી જિલ્લે વલસાડ ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે જોખમે હાજર રહેવાનું રહેશે. શરત નંબર 2 છે કે ઉમેદવારોની મહત્તમ ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ. શરત નંબર 3 છે કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ
ઉમેદવારોની પસંદગી અંગેની તમામ સત્તા વાપી મહાનગરપાલિકાની રહેશે. 4 નંબરની શરત છે કે સદરૂ ભરતી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેશે. ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને કર્મચારીઓની કામગીરીને ધ્યાને લઈ રિન્યૂ કરવામાં આવશે. 5મા નંબરની શરત છે કે વોક-ઇન ઇન્ટરવ્યૂ તારીખ 20/5/2026ને બુધવારના રોજ સવારે 10 થી બપોરના 14 કલાક સુધી વાપી મહાનગરપાલિકાની ચલા ઝોન કચેરી ચલા તાલુકે વાપી જિલ્લે વલસાડ ખાતે રાખવામાં આવેલી છે, જેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિત પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. 6 નંબરની શરત છે કે ઉપરોક્ત કામે કોઈપણ નિર્ણય કરવાનો હક વાપી મહાનગરપાલિકાને અબાધિત રહેશે. તો મિત્રો, આ હતી વાપી મહાનગરપાલિકા. વાપીમાં વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા લીગલ ઓફિસર, સિટી મેનેજર, ફાયર વાહન માટે ફાયર ડ્રાઈવર, સબ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી માટેની જાહેરાતની માહિતી. જો તમે અહીં આપવામાં આવેલી લાયકાત, અનુભવ વગેરે જો ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે તમારે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે. તમને વાપી મહાનગરપાલિકાના વિવિધ જગ્યાઓની ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.